विद्यार्थी मित्रों, हूँ वाछानी थी मारी यूट्यूब चैनल रिद्धि स्टडी पॉइंट में आप सभी विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे जोवुं छे धोरण 6 विषय विज्ञान तेनुं स्वाध्याय पोथी सोल्यूशन, जेमां आपणे जोईता हता पाठ 2 सजीव सृष्टि में विविधता, जेमां आपणे पेज नंबर 17 सुधीनुं सोल्यूशन जोयेलुं हतुं। आज आपणे जोवुं छे पेज नंबर 18, 19 અને 20 ना प्रश्नों અને તેનું સોલ્યુશન। તો જોઈએ પેજ નંબર 18 ઉપર જો એક પ્રશ્ન મેં તમને ઊંટવાળો છે વૈજ્ઞાનિક કારણો તે અગાઉમાં કરાવી દીધેલો હતો અગાઉના લેક્ચરમાં। આજે આપણે એનો બીજો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણો છે કે થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા અનુકૂલિત થયેલા હોય છે, સમજાવો। જે વૈજ્ઞાનિક કારણમાં તમને આપેલો છે તો આપણે શું કરવાનું છે તે લખવાનું છે કે થોર છે ગરમ રણમાં શા માટે જીવન ટકાવી રાખવા માટે અનુકૂલિત થયેલા હોય છે। તો જોઈએ જવાબમાં લખીએ, થોર છે રણ પ્રદેશની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે નીચે મુજબના અનુકૂલનો ધરાવે છે। પછી આપણે પોઈન્ટ પાડતા જશું અને આગળ લખીએ। પર્ણોનું કંટકમાં રૂપાંતર, થોરમાં છે પર્ણો હોતા નથી અથવા તો હોય તો શું હોય તો કે નાના કાંટા સ્વરૂપમાં રૂપાંતરિત થયેલા હોય, જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય કેવો થાય ખૂબ જ ઓછો થાય છે। તેનું માંસલ અને લીલું પ્રકાંડ, તેનું પ્રકાંડ કેવું હશે લીલું અને દળદાર એટલે કે માંસલ હોય છે, જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે તેમજ પાણી અને ખોરાકનો શું કરતું હોય છે સંગ્રહ કરતું હોય છે, જેના લીધે લાંબો સમય સુધી પાણી વિના જીવી શકે। ત્યારબાદ છે મેળયુક્ત સ્તર, તો કે પ્રકાંડ પર મેળનું જાડું સ્તર આવેલું હોય જે પાણીનું બાષ્પીભવન અથવા તો બાષ્પોત્સર્જન થતું શું કરે છે અટકાવે છે। ત્યારબાદ છે ઊંડા મૂળ, થોરના મૂળ છે જમીનમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા હોય છે, જે જમીનમાં પાણી શોધીને એનું શોષણ કરી શકે છે। તો જો અહીંયા તમારો પ્રશ્ન જે વૈજ્ઞાનિક કારણવાળો હતો પ્રશ્ન નંબર 8 એ અહીંયા પૂરો થાય છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9 એટલે કે તફાવતના 2 મુદ્દા લખો અને પ્રત્યેકના 2 ગુણ, એટલે કે જ્યારે આ પરીક્ષામાં તમને પૂછાય છે ત્યારે કેટલા 2 માર્કમાં તમને પૂછાઈ શકે। અને તફાવત છે હંમેશા આપણે કેવી રીતે લખશું, આવી રીતે 2 ભાગ પાડીને લખવાના છે। સ્વાધ્યાય પોથીમાં તમને આપેલા જ છે, જ્યારે તમે પેપરમાં પણ તફાવત લખો ત્યારે 2 ભાગ સ્વરૂપે આપણે લખશું। તો સૌથી પહેલાં આપણને આપેલો છે છોડ અને સૃપનો। તો છોડ છે તે સામાન્ય રીતે કેટલા હોય છે 4 થી 5 ફૂટથી ઓછી ઊંચાઈ ધરાવતા હોય છે। સૃપ છે એ કેવા હોય છે તો કે તે છોડ કરતાં મોટા અને વૃક્ષ કરતાં નાના એટલે કે લગભગ 4 થી 12 ફૂટ હોય છે। ત્યારબાદ જોઈએ છોડમાં, તો કે તેનું પ્રકાંડ કેવું હોય છે લીલું કોમળ અને પતલું હોય છે। દાખલા તરીકે શું આવશે તો કે બારમાસી। જો તુલસી અહીંયા આપણને છોડમાં આપેલું છે પણ તુલસી છે એ શું આવશે સૃપમાં આવશે। બારમાસી છે મકાઈ છે એ બધા શું છે છોડ છે। સૃપમાં આપણે જોઈએ તેનું પ્રકાંડ કેવું તો કે મજબૂત કાષ્ઠીય પરંતુ બહુ જાડું નહીં અને પાયાથી જ કેવું શાખાઓ નીકળે તેવું છે, જાસૂદ છે મહેંદી છે આ બધા શું છે સૃપ છે। ત્યારબાદ જોઈએ જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ। તો જો જાળીદાર શિરાવિન્યાસ કોને કહે છે તો કે તેમાં પર્ણની શિરાઓ કેવી હોય જાળી રચના બનાવે અને સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિના પર્ણોમાં જોવા મળે, જેમ કે વડ છે, લીમડો છે, જાસૂદ છે। સમાંતર શિરાવિન્યાસ, તો કે તેમાં પર્ણની શિરાઓ એકબીજાની કેવી હોય છે સમાંતર ગોઠવાયેલી હોય છે અને તે શેમાં જોવા મળે તો કે સામાન્ય રીતે એકદળી વનસ્પતિના પર્ણમાં જોવા મળે છે, જેમ કે ઘઉં છે, મકાઈ છે, વાંસ છે, શેરડી છે, આ બધા એકદળી છે અને એના પર્ણમાં હંમેશા કયો સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે। ત્યારબાદ આપણે જોઈએ આપણે તફાવત તો જોઈએ એટલે કે સોટી મૂળ અને તંતુમય મૂળ। તો એમાં પહેલું વહેલું છે સોટીમય મૂળ, તો કે તેમાં એક મુખ્ય સોટી જેવું મજબૂત મૂળ હોય તેમાંથી શું નીકળે ઉપમૂળ નીકળતા હોય અને બીજો પોઈન્ટ છે તે જમીનમાં કેવું ઊંડે સુધી જાય છે। દ્વિદળી વનસ્પતિમાં હંમેશા સોટી મૂળ જોવા મળે છે અને તંતુમય મૂળ કેવા હોય છે તો કે ત્યાં મુખ્ય મૂળ હોતું નથી પરંતુ પ્રકાંડના નીચલા છેડેથી ઘણા બધા પાતળા તંતુ જેવા મૂળ નીકળે છે અને તે જમીનમાં કેવું હોય છે બહુ ઊંડે જતા નથી
આ જે વસ્તુ આપેલી છે એ તમને પેજ નંબર 19 ઉપર આપેલી છે। ત્યારબાદ જોઈએ એકદળી બીજ અને દ્વિદળી બીજ। તો એકદળી બીજ કોને કહેવાય? તો કે જે બીજમાંથી માત્ર એક જ બીજપત્ર નીકળતું હોય, જે બીજમાંથી માત્ર એક જ બીજપત્ર નીકળતું હોય તેને આપણે શું કહીએ છીએ? એકદળી બીજ કહીએ છીએ। જેમ કે મકાઈ છે, ઘઉં છે, બાજરી છે, ડાંગર છે, મોટે ભાગે બધા જ અનાજ કેવા હશે? તો કે એકદળી બીજ હશે। અને દ્વિદળી બીજ કોને કહેવાય? તો કે જે બીજમાંથી બે ફાડ થતી હોય, એટલે કે બે બીજપત્રો હોય તેને આપણે કેવા કહીએ છીએ? દ્વિદળી બીજ કહીએ છીએ। ઉદાહરણ તરીકે ચણા છે, મગ છે, વાલ છે, તુવેર છે, બધા જ કઠોળ જેની આપણે દાળ બનાવી શકીએ બધા કેવા છે? દ્વિદળી બીજ છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 10 વર્ગીકરણ કરો। હવે વર્ગીકરણ તમને પરીક્ષામાં કેટલા 4 માર્કમાં પૂછાઈ શકે છે। વર્ગીકરણ એટલે શું છે? તો કે આપણને જે ઉદાહરણ આપેલા હોય છે એ કયા પ્રકારમાં આવે છે તે આપણે જોવાનું છે। તો જો અહીંયા આપણને આપેલું છે લીમડો, તુલસી, જાસૂદ, વડ, બારમાસી, આસોપલાવ, મહેંદી ને મકાઈ। આમાં આપણે શું કરવાનું છે? તો કે છોડ, સૂપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરવાનું છે। તો સૌથી પહેલાં લીમડો છે, તો લીમડો શેમાં આવશે? તો કે લીમડો છે એ વૃક્ષમાં આવશે। તુલસી છે, જો તુલસી છે એને આપણે છોડમાં પણ લઈ શકીએ ને સૂપમાં પણ આપણે સૂપમાં લેશું। તો કે તુલસીને આપણે સૂપમાં લેવાનું છે। તુલસી છે એ અહીંયા તમે સૂપમાં લખજો। ત્યારબાદ છે જાસૂદ, તો જાસૂદ સૂપમાં આવશે। વડ છે એ શેમાં આવશે? વૃક્ષમાં આવશે। ત્યારબાદ બારમાસી છે, બારમાસી શેમાં આવશે? છોડમાં આવશે। આસોપાલવ વૃક્ષમાં આવશે। મહેંદી છે એ સૂપમાં આવશે અને મકાઈ છે એ શેમાં આવશે? છોડમાં આવશે। ત્યારબાદ જોઈએ નીચેની વનસ્પતિના પર્ણમાં શિરાઓની તરાહ એટલે કે ભાત કે ગોઠવણી અનુસાર જાળીદાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસમાં વર્ગીકરણ કરો। તો જો જાળીદાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ, ઘઉં છે એ શેમાં આવશે? તો કે સમાંતર શિરા વિન્યાસમાં। તુલસી છે એ શેમાં આવશે? જાળીદાર શિરા વિન્યાસમાં। જાસૂદ છે એ શેમાં આવશે? જાળીદાર શિરા વિન્યાસ। મકાઈ સમાંતર શિરા વિન્યાસ। વડ છે એ જાળીદાર શિરા વિન્યાસ। ઘાસ છે એ સમાંતર શિરા વિન્યાસ અને પીપળો છે એ શેમાં આવશે? તો કે જાળીદાર શિરા વિન્યાસ। ત્યારબાદ જોઈએ નીચેની વનસ્પતિને મૂળના પ્રકાર અનુસાર સોટી મૂળ અને તંતુમય મૂળમાં વર્ગીકરણ કરો। હવે જો જે બધા અનાજ છે એ બધા એટલે કે જે કેવા સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે એ બધાના મૂળ તંતુમય મૂળ હશે અને જે જાળીદાર શિરા વિન્યાસ ધરાવે છે તેના મૂળ હંમેશા કેવા હશે? સોટીમય મૂળ હશે। તો જો આંબો છે એના પર્ણમાં જાળીદાર શિરા વિન્યાસ હોય એટલે તેના મૂળ કેવા હશે? સોટીમય મૂળ હશે। બાજરી છે એ તંતુમય મૂળ ધરાવશે। બારમાસી છે એ કહ્યું તો કે સોટીમય મૂળ ધરાવશે। ઘઉં છે એ તંતુમય મૂળ। તુલસી છે સોટી મૂળ। નારિયેળી છે તંતુ મૂળ। શેરડી તંતુ મૂળ અને સરસવ છે એ સોટી મૂળ ધરાવતા હશે। આ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ। ત્યારબાદ તમને આપેલું છે નીચેની વનસ્પતિનું એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં વર્ગીકરણ કરો। તો જો એકદળી વનસ્પતિ કઈ કઈ છે? તો કે ડાંગર છે, બાજરી છે, મકાઈ છે, ઘઉં છે એટલે કે બધા અનાજ છે, ધાન્ય પાક છે એ બધા શેમાં આવશે? એકદળી વનસ્પતિમાં। અને દ્વિદળી વનસ્પતિમાં જો ચણા છે, મગ છે, સરસવ છે, આંબલી છે આ બધા શેમાં આવશે? દ્વિદળી વનસ્પતિમાં। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11 જોડકા જોડો। ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમ અક્ષર લખો। જો સૌથી પહેલાં તમને આપેલું છે રણ પ્રદેશ, તો રણ પ્રદેશમાં આપણને શું જોવા મળશે? તો કે રણ પ્રદેશમાં આપણને હંમેશા શું જોવા મળે? ઊંટ જોવા મળે એટલે કે ઊંટ એનો સાચો જવાબ છે। ત્યારબાદ છે પહાડી પ્રદેશ, તો પહાડી પ્રદેશમાં આપણને શું જોવા મળે? સફેદ રીંછ જોવા મળશે તો એનો સાચો જવાબ બનશે એ। ત્યારબાદ છે ઘાસનું મેદાન, ઘાસના મેદાનમાં આપણને શું જોવા મળે? હરણ જોવા મળશે એટલે એનો સાચો જવાબ ડી। અને મહાસાગર છે એમાં આપણને વેલ જોવા મળશે એટલે એનો આન્સર છે સી। ત્યારબાદ જોઈએ બીજું તમને જોડકું આપેલું છે એમાં માછલી છે, તો માછલીમાં આપણને ખબર છે શું આવેલું હોય અનુકૂલન માટે?
તો કે અનુકૂલન માટે અથવા તો તરવા માટે એમાં આવેલા હોય છે મીન પક્ષો, તો પહેલામાં આવશે સી. ત્યારબાદ ઊંટમાં શું આવે તો કે ઊંટમાં ખૂંધ આવેલી હોય, તો એમાં આન્સર આવશે એ. ત્યારબાદ દેવદાર, તો દેવદારનો આકાર કેવો છે તો કે શંકુ જેવો આકાર છે, તો એમાં આન્સર આવશે ડી. અને થોર છે, તો થોર શું ધરાવે તો કે માંસલ પ્રકાંડ ધરાવે, હમણાં જ આપણે ચર્ચા કરી, તો ચોથામાં થોરમાં આન્સર આવશે બી. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના કેટલા છે 4 માર્ક છે, એટલે કે જ્યારે તમને પેપરમાં પૂછાઈ શકે તો કેટલા 4 માર્કમાં એક પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. તો જો આપણે પહેલો પ્રશ્ન છે મોરના પ્રકાર જણાવો, આકૃતિ દોરી દરેક વિશે સમજૂતી આપો. હવે જો આપણે સૌથી પહેલાં શું કરવાના છે, મોરના પ્રકાર જણાવવાના છે. તો મોરના કેટલા પ્રકાર છે આપણને બધાને ખબર છે, તે મોરના કેટલા સોટી મોર અને તંતુમય મોર એમ 2 પ્રકાર છે. સોટી મોર વિશે આપણે લખીએ તો કે આ મોર છે, આ પ્રકારના મોરમાં કેવું હોય, એક મુખ્ય જાડું સોટી જેવું મોર હોય જે જમીનમાં ઊંડે સુધી જાય છે, અને તેની આજુબાજુથી નાના ઉપમોરો એટલે કે શાખાઓ નીકળે છે. સામાન્ય રીતે શેમાં તો કે દ્વિદળી વનસ્પતિમાં, જેમ કે રાઈ, ચણા, વડ, તુલસી, આ બધામાં આપણને સોટીમય મોર જોવા મળે છે. ત્યારબાદ છે તંતુમય મોર. તંતુમય મોર ક્યાં હોય તો કે આ પ્રકારના મોરમાં કોઈ મુખ્ય મોર હોતું નથી. પ્રકાંડના આધાર પાસેથી એક સમાન કદના ઘણા બધા ગુચ્છાદાર તંતુઓ જેવા મોર નીકળે છે. તે જમીનમાં વધુ ઊંડે જતા તે કેવા જતા નથી, અને તે એકદળી વનસ્પતિ જેમ કે ઘઉં, મકાઈ અને ઘાસમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણો પેજ નંબર 21નો છેલ્લો એવો પ્રશ્ન, એટલે કે પ્રશ્ન 2. તો કે પર્વતીય બકરી અને મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરીની સમાનતા અને તફાવતો નોંધો. આ તફાવતના કારણ શું છે? જો પર્વતીય બકરી અને મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરી વિશે આપણે શું કરવાનું છે તો કે સમાનતા જોવાની છે અને એના તફાવત જોવાના છે, અને આ તફાવતના કારણ શું છે તે લખવાના છે. તો જો પહેલાં તો સમાનતા શું છે તો કે બંને છે એ કેવા સસ્તન વર્ગના પ્રાણી છે, બંને 4 પગ ધરાવે છે, બંને શાકાહારી ખોરાક એટલે કે ઘાસ, પાન બધું ખાવાનું પસંદ કરે છે. બંનેની શરીર રચના અને પાચન તંત્ર કેવું છે, સમાન પ્રકારનું છે. આ શું છે એની સમાનતા, બંનેમાં સમાન હોય તેવી બાબતો છે. ત્યારબાદ આપણે જોઈએ તફાવત. તો કે બંનેમાં તફાવત શું છે તો કે પર્વતીય બકરી છે તેના શરીર પર ઠંડીથી બચવા માટે કેવા હોય છે તો કે ઘાટા અને લાંબા વાળ રૂવાટી હોય છે. તેની ખરી છે એના પગમાં આપણને દેખાય બ્લેક રંગની, કાળા રંગની હોય છે. તેની ખરી છે કેવી હોય, મજબૂત અને ઢાળવાળા ખડકો પર લપસ્યા વગર ચડવા માટે કેવી હોય, મજબૂત હોય છે. જે મેદાની બકરી છે તેના શરીર પર નાના અને પતલા વાળ હોય છે. તેની ખરી સામાન્ય સમતલ જમીન પર ચાલવા માટે કેવી હોય છે, અનુકૂળ હોય છે. હવે આ તફાવતનું કારણ શું છે તેની ચર્ચા કરશે. તો કે આ તફાવતનું કારણ શું છે તો કે આ તફાવત અનુકૂલનને કારણે છે. પર્વતીય બકરીને અત્યંત ઠંડા અને પહાડી ઢોળાવવાળા વાતાવરણમાં જીવવું પડે છે, જ્યારે મેદાની બકરીને સામાન્ય તાપમાન અને સમતલ જમીનવાળા વિસ્તારમાં રહેવાનું હોય છે. તેથી પોતાના નિવાસસ્થાનની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે તેમનામાં આ શારીરિક બદલાવ થયેલા હોય છે. ચલો આજે આપણે પાઠ 2 છે એને અહીંયા પૂરો કરીએ છીએ. પાઠ 2નું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરમાં ફરી મળીશું પાઠ 3ની સમજૂતી સાથે. ત્યાં સુધી મને રજા આપો, અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો. થેન્ક યુ સો મચ.